પોઝિટિવ લોકો અને એડ્સથી પીડાતા લોકો એ બંનેમાં ડિફરન્સ શું છે? એચઆઈવી ડાયગ્નોઝ થાય એટલે એ વ્યક્તિ નોર્મલ છે અને એડ્સ એક પરિસ્થિતિ છે. મને ડૉક્ટરે જ્યારે કીધું કે તમને આ બીમારી છે અને તમારી પાસે ફક્ત 5 થી 6 મહિના છે, કે જે વ્યક્તિઓ મારી સાથે એવો વ્યવહાર કરે છે એને કાં તો નોલેજ નથી આ બીમારીનું અથવા જાગૃતતા નથી. 30 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન શરૂ કર્યું હતું. 30 વર્ષની ઉંમરે નહીં, અચ્છા, 30 વર્ષ પછી. ઓકે. મારી નેમ પ્લેટ સાથે ડૉક્ટર દક્ષા પટેલ લખી દીધું હતું. એટલે પછી મને વધારે મોટિવેશન થયું કે ચાલો આપણે કદાચ MBBS કે MD નહીં બનીએ પણ આ ફિલ્ડના તો આપણે ડૉક્ટર બની શકું છે. રાઈટ. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેમ સૂરજ પોતાની ઉર્જા અને પોતાના પ્રકાશને ધરતી પર વસતા દરેક જીવ સાથે વહેંચે છે, તેમજ આપણે પણ આપણી કરુણતા, આપણી સહાયતા અને આપણો પ્રેમ દુનિયામાં વસતા દરેક વ્યક્તિ સાથે શેર કરવો જોઈએ અને વહેંચવો જોઈએ. તો આજના આપણા મહેમાન પણ એવા જ છે. એમણે પોતાની સહાયતા અને પોતાનો સેવાભાવી સ્વભાવ સૂરજની જેમ જ બીજા બધા લોકો માટે શેર કર્યો છે. 25થી વધારે વર્ષો સુધી તેઓ HIV પોઝિટિવ સમુદાય માટે અનન્ય યોગદાન આપ્યું છે. તો ચાલો દક્ષાબેન પટેલ સાથેની એમની ઇન્સ્પાયરિંગ જર્ની જોઈન કરીએ. નમસ્તે દક્ષાબેન. નમસ્તે. તો સૌથી પહેલાં મારો એક સિમ્પલ બેઝિક ક્વેશ્ચન છે. ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે, એટલે આપણે પહેલાં જ ક્લિયર કરી નાખીએ કે HIV પોઝિટિવ લોકો અને એડ્સથી પીડાતા લોકો એ બંનેમાં ડિફરન્સ શું છે? HIV એક એવી પરિસ્થિતિ છે કે HIV આપણામાં જ્યારે HIV ડાયગ્નોઝ થાય એટલે એ વ્યક્તિ નોર્મલ છે અને પોતે બધું જ રોજિંદુ કામકાજ બધું કરી શકે છે. અને એડ્સ એક પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિનું ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ એટલી ઓછી થઈ જાય કે જેમાં એને અનેક રોગોના સમૂહમાં એ પોતે સપડાઈ જાય અને જેને કારણે એ વ્યક્તિ બીમાર પડી જાય, પથારીવશ થઈ જાય. અને HIV એડ્સમાં આ જ મુખ્ય તફાવત છે. અને એડ્સ એટલે મૃત્યુ નથી. જો એના સમયમાં પણ આવી પરિસ્થિતિમાં ટીબી, ન્યુમોનિયા કોઈ પણ બીમારી લાગે તો અત્યારના વૈજ્ઞાનિક યુગમાં આપણે જોઈએ કે દરેક બીમારીનો એક ઈલાજ છે. તો જો સમયસર વ્યક્તિને સારવાર અને એને પ્રોપરલી ટ્રીટમેન્ટ ડૉક્ટરના તજજ્ઞના અંદર મળી જાય તો વ્યક્તિ ફરીથી એક નોર્મલ લાઈફ જીવી શકે છે. એટલે હવે એ જમાનો ગયો કે આપણે એડ્સ એટલે મૃત્યુ એવું સમજતા હતા. એડ્સ એટલે એન્ડ, પણ એવું નથી. જો વ્યક્તિ વ્યવસ્થિત દવા લે અને એની સારવાર કરે તો ફરીથી નોર્મલ લાઈફ થઈ શકે છે. બરાબર, બિલકુલ. મેમ, તમને પણ જ્યારે સૌથી પહેલાં તમારા HIV સ્ટેટસ વિશે જાણ થઈ તો ત્યારે તમારો અનુભવ કેવો હતો? તમારી જર્ની શું રહી છે? મારી HIVની તપાસ 1998 થઈ હતી. અને ત્યારે સૌથી પહેલાં તો મને જ્યારે ખબર પડી કે હું પ્રેગ્નન્ટ હતી અને એ સમયમાં ફક્ત 2 મંથની પ્રેગ્નન્સીમાં મને થોડા કોમ્પ્લિકેશન્સ હતા, એટલે ડૉક્ટરે મને બીજા ટેસ્ટની સાથે જ HIVનો ટેસ્ટ કરાવ્યો. એટલે મને નહોતી ખબર કે હું કયા ટેસ્ટ કરી રહી છું, પહેલી વસ્તુ તો. અને મારો જ્યારે HIV પોઝિટિવ રિપોર્ટ આવ્યો ત્યારે હું ફક્ત 22 વર્ષની હતી. એટલે એ ટાઈમે હું બહુ જ ઇનોસન્ટલી મને ડૉક્ટરે જ્યારે કીધું કે તમને આ બીમારી છે અને તમારી પાસે ફક્ત 5 થી 6 મહિના છે તમારું જીવન, એટલે તમે પહેલાં તો તમારા બાળકનું એબોર્શન કરાવો. એટલે મને બીમારીના કરતાં મારા બાળકના એબોર્શન માટે વધારે ધક્કો લાગ્યો હતો કે આ એવી તો શું બીમારી છે. અને ઘરે મેં બધાને ઇનોસન્ટલી મારા મોટા ભાઈને અને મારા મામાને ડાયરેક્ટ ઘરે બોલાવ્યા અને મેં કહી દીધું કે મને એવી કોઈક બીમારી છે, HIV કંઈક નામ કીધું ડૉક્ટરે, પણ મને એવું કીધું છે કે તું 5 થી 6 મહિના જીવીશ. એટલે એ બહુ મોટો ધ્રાસકો હતો, કારણ કે મારા મેરેજને પણ હજી તો 1 વર્ષ પણ પૂરું નહોતું થયું અને આટલી ઉંમરમાં આવી બીમારી થઈ અને કોઈ માહિતી ક્યાંયથી મળતી નહોતી. ત્યાર પછી એક એવો 1 મહિનો 15 દિવસ તો એવો રહ્યો કે કોઈ ડૉક્ટર, ગાયનેકોલોજીસ્ટ, પ્રાઇવેટ ડૉક્ટર, ઇવન ગવર્મેન્ટ હોસ્પિટલ બધે જ હું મારા હસબન્ડ ગયા અને દરેક જગ્યાએથી અમને એવો પોઝિટિવ કોઈ મતલબ રિસ્પોન્સ ન મળ્યો, પ્રતિસાદ ન મળ્યો
કે જેમાં અમને એવું કહેવામાં આવે કે હા તમારી HIV પછી લાઈફ છે, કે તમારી માટે અત્યારે દવા નથી પણ ફ્યુચર છે, કે પછી અમારા બાળક માટે HIV ઇન્ફેક્શન એને ન લાગે તો એવી પણ તકનીકો છે, કારણ કે ત્યારે એવી કોઈ સિસ્ટમ જ નહોતી. અને જ્યારે મેં મારા હસબન્ડનું પણ HIVનું ટેસ્ટ મારા ફેમિલી ડૉક્ટરે કરાવવાનું કીધું તો એમનું પણ પોઝિટિવ આવ્યું. તો આ પરિસ્થિતિ બહુ જ મતલબ એક તે ને કે બહુ જ એટલે બહુ ડિપ્રેસિવ હતી. અમે મારા હસબન્ડ એકબીજાને જોઈને મતલબ હું એમને જોઉં ત્યાં હું રડી પડતી કે ઓકે હું તો 5 મહિનામાં મરી જવાની છું. એટલે એ એક માનસિક કેટલું ડિપ્રેશન હતું. એ સમયમાં જ્યારે અમે ડૉક્ટરને પૂછ્યું કે કોઈ બી બીમારી હોય એટલે આપણને એવું થાય કે ટ્રીટમેન્ટ હશે. તમને અત્યારે પણ એ મને યાદ આવે છે તો મને હસવું આવે છે. મને ડૉક્ટરે પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે તમારી પ્રોપર્ટી કેટલી, ઇન્કમ કેટલી છે, કારણ કે એ ટાઈમે 98ની સાલમાં આ દવાની કિંમત 25,000 પર પર્સન હતી અને એ પણ ગુજરાતમાં નહોતી મળતી, બોમ્બે કે એવી રીતે દિલ્હી એવી રીતે જવું પડતું અને એક દિવસની નંબર્સ ઓફ પિલ્સ હતી. એટલે પછી મેં કીધું તો શું આનું સોલ્યુશન? તો ડૉક્ટરે કીધું કે બસ સારું ખાઓ, માનસિક સ્વસ્થ રહો અને તમારી લાઈફને આગળ હોપ સાથે જીવો. પણ પેલું એક ડૉક્ટરે એવું કીધું હતું ને કે જે 5 મહિના જીવવાની છું, તો પહેલાં તો પછી મારા બાળક માટે એબોર્શનનું અમે ડિસાઈડ કર્યું, અમે એબોર્શન કરાવ્યું. એ ટાઈમ એવો ફેસ કર્યો કે એક સામાન્ય વ્યક્તિ કરતાં મારે હરેક પગલે એડિશનલ કોસ્ટ મારી પર બર્ડન થઈ. સેપરેશન મેં ફેસ કર્યું. એટલે મતલબ જે સામાન્ય તકલીફમાં કોઈ વ્યક્તિ 2,000ની ટ્રીટમેન્ટ લઈને એબોર્શન કરાવીને ઘરે આવે તો મેં ત્યારે 15,000 થી 18,000ના ખર્ચા કર્યા. તો આ બધી સિચ્યુએશન મેં ફેસ કરી. પણ હું લકી કે મારા ફેમિલી મેમ્બરમાં મારા બ્રધર અને મારા હસબન્ડ એને મને સતત મોટિવેશન આપ્યું કે છે લાઈફ. પણ હું ખરેખર કહીએ કે 5 મહિના હું ડેઈલી ઉઠું એટલે પહેલાં કાચામાં ઊભી રહેતી મિરર સામે અને જોતી કે ઓકે કંઈ ચેન્જ થાય છે બોડીમાં. પછી એક વખત એવું થવા માંડ્યું કે મરવાનું તો છે જ, એટલે ઘરમાં કોઈ બી મતલબ ડેઈલી ક્યાંય પણ જવાનું હોય ત્યારે આપણે તૈયાર થઈએ. મારા મતલબ કબાટમાં જેટલી પણ સાડી હોય, નવા ડ્રેસ હોય, હંમેશા તૈયાર હોય. કોઈ બી મને જોવે એટલે મને એમ પૂછે બહાર જાય છે. એટલે એક પેલું માનસિક રીતે એટલું ડિપ્રેશન પણ એનું રિએક્શન આવી રીતે મારામાં આવ્યું. પોઝિટિવ માઇન્ડસેટ જે પેલું કહે છે કે ઇફ યુ લુક ગુડ યુ ફીલ ગુડ, કદાચ એ વાળી. હા, પણ 5 મહિના ચાલ્યા ગયા પણ કંઈ ફરક ન પડ્યો. ત્યારે જેવી હતી જેટલું વજન હતું આજે બી એટલું જ છે. એટલે આ રીતના સિચ્યુએશનને ફેસ કરી અને ત્યારે આ બીમારીને HIV એઇડ્સ એવી રીતે અલગ નહોતું કહેવાતું, એઇડ્સ જ કહેવાતું. એટલે બાલ્કનીમાં જ્યારે ઊભી હોઉં ત્યારે કોઈ બસમાં બધું એડવર્ટાઇઝમેન્ટ પેલા પેઇન્ટિંગ દ્વારા કરતા તો એવું લખતા એઇડ્સ એક રાક્ષસ. એટલે પછી પાછું એમ રડાઈ જાય એમ કે હું રાક્ષસ છું કે હું કંઈ મતલબ મેં કંઈ હું સોસાયટીનો પાર્ટ નથી, એવું બધું ડિપ્રેશનમાં આવી જવાતું. એટલે વારંવાર એવી સિચ્યુએશન એવી ઘણી વખત થઈ કે જેમાં એવું હોપ જે જીવવા માટેની હતી પણ એ પાછું મને રિવર્ટ કરતી. પણ પાછું એક જુસ્સા સાથે એમ થતું કે ચલો હશે, જે થવાનું હશે થશે, મતલબ ગો વિથ ફ્લો. પણ એવું કોઈ પ્રસંગ હતો કે જેનાથી તમને કંઈ, બિકોઝ તમે જેમ કહ્યું કે એ જમાનામાં 1998માં તમે કીધું કે ત્યારે તો કેટલા સ્ટિગ્મા હતા. અત્યારે ચલો થોડીક સોસાયટી ફોરવર્ડ થઈ છે, અત્યારે એના વિશે છે, પણ એ જમાનામાં એટલા સ્ટિગ્મા હોવા છતાં તમે પબ્લિકલી તમારું સ્ટેટસ શેર કરીને અને એ મનોબળ કરવા માટેનો તમારો પ્રોસેસ શું રહી હતી અને હાઉ ડીડ યુ કમ આઉટ ઓફ ધેટ ફેઝ? 2-3 વર્ષ એવા લાગ્યા કે જેમાં મને મારી જાત સાથે મહેનત કરવી પડી. પહેલું કારણ કે મેં જ્યારે મારું એબોર્શન કર્યું ત્યારે ડૉક્ટરે મને એવું કીધું કે મેં પૂછ્યું એમને કે આટલો બધો ચાર્જ શા માટે લેવામાં આવે છે? તો એમણે કીધું તમારી પર જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અમે વાપરશું એ ફેંકી દેશું. તો મને એક પ્રકારે પેલું કહે ને કે ક્રોધ અંદર આવ્યો. એટલે મેં કીધું મને એ બધું જ આપી દો, તમે જે ફેંકવાના છો એ હું મારા શોકેસમાં એને ડિસ્પ્લે કરીશ. મને એવું થશે મેં કંઈક શોપિંગ કર્યું. એટલું બધું હું પેલું એકદમ ક્રોધમાં હતી.
પણ પછી મને ધીમે ધીમે એવું રિયલાઇઝ થયું કે જે વ્યક્તિઓ મારી સાથે એવો વ્યવહાર કરે છે એને કાં તો નોલેજ નથી આ બીમારીનું અથવા જાગૃતતા નથી. રાઈટ. તો આમાં એની પોતાની ખામી કરતાં કદાચ અમારે એની સાથે વધારે કામ કરવું પડશે. એટલે ત્યાર પછી 2-3 વર્ષ એવું લાગ્યું કે ચલો કંઈક કરીએ હવે આગળ. તો મારો અમુક હોબીઝ હતા, તો એ હોબીઝને મેં મારી એક ડિપ્રેશનમાંથી બહાર આવવાની પ્રોસેસ લઈ લીધી કે જેમ કે હું બાળકો સાથે ટ્યુશન ક્લાસ કરાવવા લાગી. પછી મારો પોતાનો બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો અને એમાં મને બહુ જ હું વ્યસ્ત રહેવા માંડી, સખત એમ. હું સાડીનું ને એ બધું ટેક્સટાઇલ તો સુરતનું એક મેઇન બિઝનેસ હબ છે. તો એ હું એટલા એમાં ઊંડી ઉતરી ગઈ કે પછી મને મારી HIV બીમારી કે મારી જાતનું કે કંઈ જ મતલબ મને ધ્યાન નહોતું રહેતું. પણ હું બાળકોનું અને આજે મહિલાઓ સાથેનું જે ત્યારથી મારું કનેક્શન હતું એ મેં છોડ્યું નહોતું. ઇન બિટવીન મારા ફેમિલી ડૉક્ટર એક ટ્રસ્ટમાં પોતે ટ્રસ્ટી હતા, તો એમણે મને 2000 યરમાં હું રેગ્યુલર એમને ટચમાં હતી. તો એમણે મને કીધું કે દક્ષા તું 1 થી 2 કલાક આપણી એક સંસ્થા છે સાહસ, તો ત્યાં તું જઈને તારા જેવા કોઈ પોઝિટિવ વ્યક્તિને મોટિવેશન આપી શકીશ. તો મને એમ થયું વાય નોટ. મારી પાસે ફક્ત ખરેખર કહું ને તો એ ટાઈમ એવો હતો કે 2 કલાક મારી પાસે લંચનો જ ટાઈમ રહેતો હતો. તો અને એ જ ટાઈમે હું ટેક્સટાઇલમાં માર્કેટમાં જ હતી અને એમની જે સંસ્થાની ઓફિસ હતી એ ઓન રોડ હતી ત્યાં જ. તો મને એમ થયું ચલો એ બાને થોડુંક મારું બી રૂટીન લાઈફમાંથી હું થોડુંક એક્સ્ટ્રા કંઈક કરીશ. મને રૂવાડા ઊભા થઈ છે યાદ આવે તો પણ કે એટલું મારા બેગ્સ ને એ બધું જે સાડીનું એ હું ત્યાં બેંકમાં મૂકતી, બેંક સાથે મેં કોર્ડિનેટ કરી લીધું. 2 કલાક હું એમની ઓફિસમાં બેસતી. ત્યાં એ ટાઈમે ડાયમંડ યુનિટ્સમાં જે પણ લોકો કામ કરતા હોય HIV પોઝિટિવ હોય એ લંચના ટાઈમે એમને ફ્રી હોય. તેવી રીતે 1-2 લોકો ત્યાં આવતા, હું એમને મળતી. મારી પાસે બીજી તો કોઈ ઔષધિ નહોતી અને હું ફક્ત 12 પાસ હતી. એટલે બસ એક જ વસ્તુ હું એમને જડીબુટ્ટી આપતી કે જો હું જીવું છું તમે જીવી શકો. મને ડૉક્ટરે 5 મહિના કીધા હતા, 2 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા. સારું હું જમું છું, ઘરનું જ બનાવીને જમું છું, મેન્ટલી ફ્રેશ રહું છું. હું ને મારા હસબન્ડ બંને HIV પોઝિટિવ છીએ, સેફ સેક્સને ફોલો કરીએ છીએ. બસ આ બસ મારી કહે ને કે એક ટિપ્સ, આંગળીની ટિપ્સમાં આટલું જ મારે હું કહેતી. તો એવી રીતે હું બીજા લોકોના સંપર્કમાં જ્યારે આવી ત્યારે મને એટલી એટલે કહે ને કે એટલી ચેલેન્જિંગ સિચ્યુએશનવાળા મારી સાથે લોકો મળતા કે જેમણે ફેમિલીમાં કોઈને કીધું ન હોય. એટલીસ્ટ એના મતલબ એટલા ડિપ્રેશનના કારણો હોય કે જેમ કે પત્નીને ન કહી શક્યા હોય, સતત છુપાવીને રહેવું, તો એ પોતે પોતાની ફિલિંગ્સને ક્યાં શેર કરી શકે. પારિવારિક રીતે એને હંમેશા એમ થાય કે આને ખબર પડી જશે કે પેલાને ખબર પડી જશે. બીમાર પડે તો ક્યાં હોસ્પિટલમાં જવું એ પણ એમને ખબર નહોતી. તો એમ ધીમે ધીમે હું લોકોના સંપર્ક મારો વધવા લાગ્યો. પરિસ્થિતિ એવી પણ આવવા માંડી કે મને એમાંથી લોકો એમ કહેતા કે તમે અમારી ઘરે આવશો, અમારા પરિવારને જાણ, મતલબ અમે વાત કરવા માંગીએ છીએ પણ કોઈ મીડિયેટર અમને જોઈએ છે. તો પહેલાં એમની સાથે અમે એટલા રેપો બિલ્ડ કરતા. રાત્રે હું એમના ઘરે જતી કારણ કે આખો દિવસ એ પણ વ્યવસાયમાં હોય, હું મારું બી કામ કરતી. ત્યારે આજે પણ એમાંથી અમુક લોકો મારા કોન્ટેક્ટમાં છે. પહેલી હું એક ઇન્સિડન્સ તમને કહું કે એક ભાઈની ઘરે હું ગઈ તો પહેલાં તો એ પોતે ગભરાતા જ હતા. મને એમણે જ બોલાવી હતી છતાં પણ એ ગભરાતા હતા. તો મારા હસબન્ડને લઈને પછી મને લઈને કે આપણે બહાર જઈએ એમ. તો અમે બગીચામાં બેઠા. પછી મને કે નહીં હજી મારામાં તાકાત નથી કે હું મારી વાઈફને ને બાળકોને કહું. કંઈ વાંધો નહીં, તમારી પાસે જે દિવસે તમને એમ થાય કે આપણે વાત કરવી છે મને પાછી યાદ કરજો, હું મળીશ. તો 3-4 દિવસે પાછા આવ્યા અને ફરીથી મને કીધું બેન આજે આવજો તમે. મેં કીધું આજ જો હું તમારી ઘરે ચા પીશ એમ. કે હા. પછી બધા બેઠા પરિવારમાં. એટલે પહેલાં તો મેં મારી જ વાત કરી, મારા હસબન્ડે એમની વાત કરી. પછી એમને ધીમે ધીમે કીધું કે હા મને પણ આવું થયું છે. તેમના વાઈફને પછી કીધું કે તમારું પણ ટેસ્ટ કરવું પડે. બાળકો જુવાન હતા એટલે અમે એમને પણ કીધું કે મમ્મીનું ટેસ્ટ જો બેટા પોઝિટિવ આવે તો તમારે શું આગળ કરવાનું છે. એમના ટેસ્ટની એની વાત કરી. તો એ ભાઈ તો હવે હયાત નથી રહ્યા
પણ એમના વાઈફ, એમના સનના બધા લગ્ન થઈ ગયા છે, એમની ઘરે બચ્ચાઓ છે, અને આજે પણ એ બેન જે છે એ હંમેશા ગમે ત્યારે એમની ઈચ્છા પડે ત્યારે ફોન પણ કરે, જસ્ટ ચેટ કરવા માટે, અને ઓફિસ પણ આવે. તો આ બધી પરિસ્થિતિઓમાં અનેક એવા લોકો છે કે જેને એ સમયમાં મારી ઘરે આવતા તો પાણીની બોટલ ખિસ્સામાં લઈને આવે, કે એમને એવો ડર હોય કે અમે અહીંયાથી પાણી પીશું તો બેનને પેલું લાગશે, કારણ કે એક આ બીમારીને અછૂત તરીકે જોવામાં આવતી. તો આ ટાઈપના અમે કેસીસ અમે હેન્ડલ કર્યા હતા ત્યારે. 2003 પહેલા 2 વર્ષમાં બધા જ્યારે સંપર્કમાં આવ્યા, એક ઇન્સિડન્સ એવો બન્યો કે એક ભાઈને હોસ્પિટલ એડમિટ કર્યા હતા, સિવિલ હોસ્પિટલમાં. સવારે હું એને એડમિટ કરાવીને બધું રેડી કરીને ગઈ, સાંજે ફરીથી એમ કે હું ચલો જઈ આવું એમ. જ્યારે જોયું ત્યારે એની સાથે સવારે એના વાઈફ હતા, એમના ફ્રેન્ડ હતા, એક ભાઈ અને એમના બ્રધર હતા. સાંજે કોઈ જ નહોતું ને ભાઈ મને જોતા જ ધ્રુસકે રહ્યા. મેં શું થયું છે એમ તમે કહો તો ખરા. તો પછી એમણે કીધું કે બપોરે ડૉક્ટર આવ્યા અને આ બોર્ડ અહીંયા માર્યું છે એને કારણે મારું ફેમિલીને બધાને ખબર પડી ગઈ ને બધા ચાલ્યા ગયા, અને એમાં લખ્યું હતું કે એઇડ્સ પેશન્ટ એવી રીતે. તો ઝઘડાખોર થોડીક હતી ત્યાં, એટલે બહુ જ ફાઇટ કરી અને બોર્ડ તો પહેલાં ઉતારાવ્યું અને તાત્કાલિક એમના ઘરે ગયા, એમના ફેમિલીને સમજાવ્યું અને ડિસ્ક્લોઝ કર્યું મારું HIV સ્ટેટસ. પછી એમને લઈને આવ્યા એમના ઘરેથી ટિફિન બનાવડાવીને અને ભાઈને જમાડ્યું. પછી એવું ફીલ થયું કે પેલું કહીને કે મને પેટમાં દુખે છે તો મારે જ એની માટે આગળ વધવું પડશે, મારી પીડા બીજા કહેશે તો કદાચ આની માટે કોઈ સોલ્યુશન નહીં આવે. કારણ કે બધાની સંસ્થાઓ કે કોઈ પણ હોય ગવર્મેન્ટના દાયરામાં એ બધાને એક લિમિટ પડે, પણ હું એઝ અ પેશન્ટ પર્સપેક્ટિવથી વાત કરું તો એ મારી તકલીફને વધારે સારી રીતે રજૂ કરી શકું. અને ત્યારથી બસ આ જુસ્સો શરૂ થયો કે નાઉ આઈ કેન નોટ ટર્ન બેક. રાઈટ. એટલે એના કારણે એ ઇન્સિડન્ટ થયો ત્યારથી તમે કે એવું લાગ્યું કે હવે સંસ્થાની જરૂર છે, ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટીથી કામ નહીં ચાલે. સંસ્થા હશે, સંગઠન હશે તો કોઈ પણ ચેલેન્જીસ હશે એને આપણે વધારે ઇફેક્ટિવ રીતે રિઝોલ્વ કરી શકશું અને પરમાનન્ટ સોલ્યુશન સુધી જઈ શકશું. ઇન્ડિવિજ્યુઅલ કેસને લઈને આપણે લાંબા ગાળાના સોલ્યુશન નહીં કાઢી શકીએ. રાઈટ. તો તમારી સંસ્થા વિશે અમને થોડું જો જણાવી શકો તો? એનું ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV. તો એની શરૂઆત કેવી રીતે, આ વિચાર તો આવી ગયો હતો તમારા મગજમાં, પણ એની શરૂઆત કેવી રીતના થઈ? 2003ની આ વાત છે કે ત્યારે અમે એક નેશનલ કોન્ફરન્સમાં અમે ચેન્નઈ ગયા હતા. તો અહીંયાથી જેવા અમે ત્યાં પહોંચ્યા તો બધા જ કોન્ફરન્સમાં એક્સપર્ટ્સ જેમ કે ડૉક્ટરો હોય ને એવું બધું મને લાગ્યું પહેલાં તો, અને બધા એટલા બધા એક્સપર્ટીસથી વાત કરતા હતા. બીજું સાંજ પડતા ખબર પડી કે આ તો બધા મારા જેવા જ છે. એટલે પછી એવું સમજ્યું કે બીજા રાજ્યમાં જેમ કે મણિપુર, મહારાષ્ટ્ર, એની અંદર પણ આવી રીતે HIV પોઝિટિવ લોકોનું સંગઠન છે. પછી ત્યાંથી શીખવાનું સમજવાનું શરૂ કર્યું 3 દિવસની મિટિંગમાં કે અમે કેવી રીતે ગુજરાતમાં સ્ટાર્ટ કરી શકીએ. તો સંસ્થાકીય થોડીક નોલેજ લીધું. પછી અમારા જે ફેમિલી ડૉક્ટર એની પોતાનું ટ્રસ્ટ સંસ્થા હતી એની પાસેથી અમે ગાઈડન્સ લીધું. જેવા અમે સુરત પહોંચ્યા, નવજીવન ટ્રેન સુરતમાં 3 વાગે પહોંચે, સાંજે 5 વાગે અમે મારી ઘરે 10 લોકો HIV પોઝિટિવ ભેગા થયા અને અમે પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આ પ્રમાણે આપણે એક સંસ્થા શરૂ કરવી છે. અને આ સંસ્થા એવી નથી કે જે ફક્ત એક્ટિવિટી પર રાખે, પણ અહીંયા એક આપણે રૂફ એવો બનાવવાનો છે, એવું એક છત આપવાની છે કે જ્યાં કોઈ પણ HIV પોઝિટિવ વ્યક્તિ આપણો શોલ્ડર, મતલબ આપણે એક ખભો એને આપવાનો છે કે આપણી સાથે વાત શેર કરી શકે. કારણ કે આ કંઈ TB કે કેન્સર કે એવું નથી કે ત્યાં તમને કોઈ પૂછવા આવશે. અહીંયા તો એવી પરિસ્થિતિ છે કે વ્યક્તિને પોતાને વાત દિલમાં જે દબાયેલી છે એની માટે એને એવું આપણે વાતાવરણ આપવું પડશે. તો એ જ પર્સપેક્શન સાથે અમે GSNP પ્લસની 2003 6 ફેબ્રુઆરીએ અમે સ્થાપના કરી. અને ત્યાં સુધી હું પર્સનલ મારા બિઝનેસમાં હતી, પણ પછી એવો સમય ધીમે ધીમે 6-7 મહિનામાં આવવા લાગ્યો કે
હું મારા બિઝનેસને પણ મેં છોડી દીધો, એને વાઇન્ડ અપ કરાવવું પડ્યું મારે. અને બસ પછી ત્યારથી આ સંસ્થા સાથે મારું જીવન કહું કે મારું બધું ડેડિકેશન બધું જ આની સાથે એક મારી યુનિવર્સિટી બની ગઈ. બિલકુલ, યુનિવર્સિટીની વાતથી એક બીજો એક પ્રશ્ન આવ્યો છે, પણ એ આપણે પૂછીશું તમને. મિત્રો, અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો, તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે દક્ષાબેન પટેલ, જેઓ HIV પોઝિટિવ સમુદાયના અગ્રણી છે અને એમના વિશે આપણને હજુ વધારે માહિતી આપશે. પણ જેમ એમણે કહ્યું કે HIV પોઝિટિવ લોકો પણ નોર્મલ જ છે, એવી રીતના આપણી આસપાસ બીજા પણ એવા એક નોર્મલ લોકો છે, પણ જેમને આપણા જેટલું સરસ અને આપણા જેટલું ચોખ્ખું દેખાતું નથી. આપણે જે અલગ અલગ રંગો જોઈ શકીએ છીએ આજુબાજુમાં, કે ફૂલનો રંગ થઈ ગયો, ઝાડનો રંગ થઈ ગયો, ટ્રાફિક સિગ્નલનો રંગ થઈ ગયો, એ બધું આપણે બહુ ઇઝીલી જોઈ શકીએ છીએ. એના લીધે આપણું જીવન સરળ બની શકે છે. પણ અમુક લોકોને એ સીધા સાદા રેડ અને ગ્રીન જેવા કલર્સ પણ ચોખ્ખા દેખાતા નથી. એ બંને વચ્ચેનો ડિફરન્સ એને સમજાતો નથી. તો એવા લોકોને આપણે કહીશું કલર બ્લાઇન્ડ. તો ચાલો આપણે એક સ્ટોરી જોઈએ કલર બ્લાઇન્ડનેસ વિશે અને એને ટેકનોલોજી કેટલું સારી રીતના આગળ વધાવી રહી છે એને સોલ્વ કરવા માટે. કલર વિઝન ડેફિશિયન્સી. વિશ્વભરમાં લગભગ 8% પુરુષો અને 0.4% સ્ત્રીઓ આ સમસ્યાથી પીડાય છે, જેના કારણે મુખ્યત્વે લાલ, પીળો અને લીલા જેવા રંગોને અલગ પાડવાનું મુશ્કેલ બને છે. ત્યારે સાક્ષી પદ્મવાર દ્વારા કલર બ્લાઇન્ડ સમસ્યાથી પીડાતા 4 થી 5 લોકો પર 6 મહિના સુધી સંશોધન કરવામાં આવ્યું છે. તેને રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે. कलर ब्लाइंडनेस एक ऐसी बीमारी है जिसमें कलर ब्लाइंड जो लोग होते हैं उनको दो कलर में डिफ्रेंशिएट करने में मुश्किल होती है. मोस्टली ये रेड और ग्रीन कलर में डिफ्रेंशिएट नहीं कर पाते हैं. तो इनके लिए एक ऐसा एल्गोरिदम डेवलप किया हमने ताकि अभी इन कलर ब्लाइंडनेस का जो रीज़न है वो है कि हमारा जो आँखों में रेटिना होता है उस पर कलर डिटेक्ट करने के लिए स्पेशल सेल्स होते हैं जिसको बोलते हैं कोन सेल्स. इनमें कलर ब्लाइंड लोगों में कोन सेल्स की डेफिशिएंसी होती है, मतलब वो कम संख्या में रहते हैं कोन सेल्स. तो हम नेचुरली उनका जो कलर स्पेक्ट्रम है उसको तो चेंज नहीं कर सकते. तो इसलिए हमने एक ऐसा एल्गोरिदम डेवलप किया ताकि हम इमेजेस को रीकलर कर पाए. हमने IEEE कॉन्फ्रेंस में प्रेजेंट किया था जिसका नाम था ऑटकॉन. OP जिंदल यूनिवर्सिटी छत्तीसगढ़ ने ये कंडक्ट किया था और उसमें 440 पार्टिसिपेंट्स थे. उसमें से 35 बेस्ट पेपर्स चुने गए थे. उनमें से एक बेस्ट पेपर मेरा भी था. इस एल्गोरिथम के द्वारा हम उनको दुनिया और रंगीन दिखाना चाह रहे हैं. इसका एक बहुत बड़ा एग्जाम्पल है कि हमारा ट्रैफिक लाइट्स होती है जहाँ हमारे पास रेड, ग्रीन और येलो कलर होता है, तो वो लोग उसको नहीं देख पाते. तो हम कुछ इस तरह का फ्यूचर एस्पेक्ट ये है इसका कि इसको हम एक ऐसा डिवाइस बना सकते हैं या स्क्रीन में ये एल्गोरिथम जो भी हमारी स्क्रीन बेस्ड सिस्टम है वहाँ पे एक एल्गोरिथम को ये यूज किया जा सकता है सो दैट उनको और ज्यादा जो है कलर कॉन्ट्रास्ट दिख सके सो दैट दे कैन इजीली आइडेंटिफाई these 3 colors. આ તકનીક રંગ અંધતાના કારણે સંઘર્ષ કરતા લાખો લોકોના રોજિંદા જીવનને સરળ બનાવવામાં કારગર સાબિત થશે. પણ આ તકનીક કામ કેવી રીતે કરે છે? जनरेटिव एडवर्सरियल नेटवर्क्स की ज़रूरत इसलिए पड़ी क्योंकि अभी तक जो काम किया हुआ है उसमें कंप्यूटेशन टाइम बहुत ज़्यादा लगता है कंप्यूटेशन करने में. तो हमने ऐसा किया कि कैन को, जनरेटिव एडवर्सरियल नेटवर्क्स को, कुछ ओरिजिनल इमेजेस और कुछ रिकलर्ड इमेजेस पर ऐसे ट्रेन किया ताकि वो जनरेटेड इमेज जो जनरेट कर रहा है वो इमेज वो अच्छे से रिकलर्ड हो. इसका यूज़ ये है कि रियल टाइम एप्लीकेशंस में हम यूज़ कर सकते हैं, जैसे कि स्मार्ट क्लासेस. तो ये जनरेटिव एडवर्सरियल नेटवर्क का मॉडल अगर हम वहाँ पर इंस्टॉल करें तो रियल टाइम में बहुत कम कंप्यूटेशन टाइम के साथ हमें इमेजेस रिकलर करके दे सकता है. हमने जनरेटिव एडवर्सरियल नेटवर्क का उपयोग करके एक ऐसी टेक्निक बनाई है जो इमेज को ऑटोमेटिक रिकलर करके कलर ब्लाइंडेड पीपल के लिए उसको उस इमेज को थोड़ा स्पष्ट देखने में उन्हें हेल्प करती है. अगर एग्जाम्पल हम लें तो जैसे कि एक फल की तस्वीर में अगर पका हुआ केला है तो वो केवल वही पीला नहीं दिखेगा, उसके आसपास का जो थोड़ा सा वातावरण है वहाँ पे हल्का हरा रंग भी आपको शेड भी दिखाई देगा. कलर ब्लाइंडनेस कोई कमी नहीं है, बस एक अलग तरह की दृष्टि है
और हमारी टीम का मिशन ये है कि हम टेक्नोलॉजी के माध्यम से लोगों का जीवन आसान बना पाए। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ ભારતમાં હાલમાં લગભગ 1.5 કરોડ 1,50,00,000 અંધ લોકો છે તેમજ 13.5 કરોડ લોકો એક કે બીજા કારણથી આંશિક રીતે અંધ છે ત્યારે આ તકનીક લોકોની સમસ્યા જરૂર હળવી કરશે. તો જોયું મિત્રો, આજના જમાનામાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે ગમે એવી બીમારી હોય, ગમે એવી ડિઝીઝ હોય, એ આપણે ઉકેલ લાવી શકીએ છીએ અને જો હમણાં નહીં હોય તો થોડા વર્ષોમાં આવશે એવી હોપ આપણે સાથે રાખી શકીએ છીએ. તો ચાલો દક્ષાબેન સાથેની વાતો આપણે શરૂ કરીએ. મેમ, આપણે વાત કરેલી કે એ જ તમારી જે સંસ્થા છે એ જ હવે તમારું સર્વસ્વ બની ગયું હતું અને એ જ તમારી યુનિવર્સિટી બની ગઈ હતી. પણ અમને એ પણ ખ્યાલ છે કે તમે 30 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન શરૂ કર્યું હતું. તો શિક્ષણનું તમારા જીવનમાં જે ફરીથી બીજ રોપાયું હતું એ વિશેની કોઈ જર્ની, કોઈ અમને એક્સપિરિયન્સ શેર કરી શકો તો? 30 વર્ષની ઉંમરે નહીં, અચ્છા, 30 વર્ષ પછી. ઓકે. એટલે મારું ગ્રેજ્યુએશન મેં હવે સ્ટાર્ટ કર્યું અને મારું ફર્સ્ટ નેક્સ્ટ મંથ 1 સપ્ટેમ્બરે મારું લાસ્ટ સેમિસ્ટર છે. તો આઈ વિલ બી કમ્પ્લીટ માય BSW મારું કમ્પ્લીટ થશે. અને એ ઇન્સ્પિરેશન મને એટલે આવ્યું કારણ કે હું સતત જે મારા કામ સાથે જોડાયેલી હોઉં તો મારે ત્યાં બહુ બધા લોકો ઇન્ટરવ્યૂમાં પણ આવે જોબ એપ્લિકેશન માટે ને એવી રીતે. તો જ્યારે હું એમને કોઈ ઇન્ટરવ્યૂ લેતી હોઉં તો હું 12 પાસ છું અને એ બધા ઘણા બધા એક્સપર્ટ્સને નોલેજ સાથે આવતા હોય છે. પણ પછી મને એમ થયું કે આ શું એવું ભણીને આવે છે કે જે કદાચ હું નથી, મારી પાસે એ ડિગ્રી નથી એમ. તો બસ મને ત્યારથી થયું કે ચલો ભણવું છે હવે. તો મારા મેઇન ઇન્સ્પિરેશન મારા હસબન્ડ રહ્યા કે સારું, તારે ભણવું છે તો ચોક્કસ તું ભણ. એટલે મારું ભણવાનું મેં શરૂ કર્યું. અને બીજું એક આની સાથે એક થોડીક મજાકની વાત પણ છે કે હું કોઈ પણ નેશનલ કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગઈ ત્યારે 1-2 વખત એવું કોઇન્સિડન્સ થઈ ગયો કે ત્યાં મારી નેમ પ્લેટ સાથે ડૉક્ટર દક્ષા પટેલ લખી દીધું હતું. એટલે પછી મને વધારે મોટિવેશન થયું કે ચલો આપણે કદાચ MBBS કે MD નહીં બનીએ પણ આ ફિલ્ડના તો આપણે ડૉક્ટર બની શકું છું. રાઈટ. ના, સરસ. એનાથી પણ તમારા જીવનમાં તમને ઇન્સ્પિરેશન મળે તો જ્યારે ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ લર્ન. યસ. અને અત્યારે મારી સાથે અત્યારે અમારું તમે ખ્યાલ હશે કે અમારું સ્પેશિયલ કેર હોમ પણ ચાલે છે. તો ત્યાં બી અમારી જે દીકરીઓ છે એ બી ગ્રેજ્યુએશન કરે છે એટલે અમારી વચ્ચે હવે કોમ્પિટિશન સ્ટાર્ટ થઈ ગઈ છે. હા, તો તમે વાત કરી જ છે કે કેર હોમ્સની, તો એના વિશે અમને થોડી કહો કે તમે જે અનાથ છોકરીઓ છે એના માટે કેર હોમ્સ અને અમુક માટે મેરેજ બ્યુરોઝ પણ કર્યા છે. તો એની શરૂઆત કેવી રીતે થઈ, એનો વિચાર કેવી રીતે આવ્યો? એટલે 2003 પછી જે અમારું પિરિયોડિકલી અમારું ફોકસ છે એ અમારું અમે કર્યું છે. કારણ કે જ્યારે દવા નહોતી ત્યારે અમે દવા માટે એડવોકેસી કરી. અને 2004માં જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ફર્સ્ટ ART સેન્ટર સ્ટાર્ટ કર્યું, એટલે કે HIVની દવાનું, એને ART દવા કહેવાય, એન્ટી રેટ્રોવાયરલ ટ્રીટમેન્ટ. તો આ દવાનું સેન્ટર ગુજરાતમાં નહોતું. એટલે અમારી મેઇન એડવોકેસી એ હતી કે ઇન્ડિયામાં કોઈ પણ ખૂણ HIV પોઝિટિવ છે એની માટે સારવાર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ જ એના જીવનની હોપ છે, તો એને દવા મળવી જોઈએ. ત્યારે ફર્સ્ટ સેન્ટર અમદાવાદમાં થયું, પછી સુરત થયું, પછી તો અત્યારે તો દરેક જિલ્લામાં મેડિકલ કોલેજમાં બધે છે અને ઇન્ડિયામાં પણ છે. તો પછી પરિસ્થિતિ એવી આવી કે 2005 ઓનવર્ડ્સ જેમ જેમ સંગઠનનું કામ અને ઓળખ વધી તો ત્યારે અમારી સાથે બીજા જિલ્લામાંથી HIV પોઝિટિવ લોકો સંકલનમાં આવવા માંડ્યા, ફોન આવે, મળવા આવે. તો પછી અમે જિલ્લા સંગઠનો બનાવ્યા. તો અત્યારે સમગ્ર ગુજરાતનો વાત કરીએ તો 25 અમારા ડિસ્ટ્રિક્ટ લેવલ નેટવર્ક છે. એક અમ્બ્રેલા તરીકે અમે કામ કરીએ અને ત્યાં બધાનું સેટઅપ અમે ડેવલપ કર્યું. કારણ કે કોઈ અગર કચ્છનો માણસ હોય અને એને કોઈ તકલીફ છે તો એને સુરત સુધી વાત પહોંચવાની જરૂર નથી, એને અમદાવાદ સુધી પહોંચવાની જરૂર નથી, એને ત્યાં સ્થાનિક કક્ષાએ જ એને સેવા અને જે
પ્રેમ, હૂંફ અને માર્ગદર્શન એ ત્યાં જ મળવું જોઈએ. બરાબર. અને જે પણ અમારા બ્લોક લેવલ છે તો ત્યાં અમે એવી રીતે આખું અમારું કામ ચાલે છે કે જે HIV પોઝિટિવ કમ્યુનિટીમાંથી જ અમે એમને સોફ્ટ સ્કિલને પ્રોવાઈડ કરીને અમને એઝ અ આઉટરીચ વર્કર એ લોકો કામ કરે છે. પહેલું એમનું જે અમે કરતા હતા એ આજે એ લોકો પણ અમારી ટીમ કરે છે કે ત્યાં પોતાનું સ્ટેટસ ડિસ્ક્લોઝ કરે, વ્યક્તિને મોટિવેટ કરે અને દવા સાથે જોડવાનું કામ કરે. તો આ રીતે ત્યાર પછી કામ થયું. 2008નો પીરિયડ એવો આવ્યો કે જ્યારે બહુ બધા લોકો અમારી સાથે જોડાવા માંડ્યા. તો સિચ્યુએશન એવી હતી કે લોકોની જરૂરિયાત સાથે તકલીફો પણ એટલી બધી હતી ને જરૂરિયાત પણ એટલી બધી હતી. તો ત્યારે અમે ગુજરાત સરકાર સાથે એક કાર્યક્રમ કર્યો હતો. 3,500 લોકો આખા સ્ટેટમાંથી ગાંધીનગર અમે એકત્રિત કર્યા હતા અને 2 દિવસની ઇવેન્ટ હતી. તો એમાં આરોગ્ય મંત્રી શ્રી ને IAS ઓફિસર્સ ને બધા જ આવ્યા હતા અને ખુદ HIV પોઝિટિવ કોમ્યુનિટીના પ્રતિનિધિઓએ વાત કરી કે ભાઈ અમારી શું રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત શું છે. તો ત્યારે અમુક યોજનાઓ લાગુ થઈ. તો એમાં પહેલી યોજના હતી તબીબી વૈદ્યકીય સહાય યોજના. તો એમાં આજે પણ દરેક HIV પોઝિટિવ વ્યક્તિ જે હોય એને 500 રૂપિયા દર મહિનેના અકાઉન્ટમાં લાભ મળે છે. જે HIV પોઝિટિવ બચ્ચાઓ છે તો એ બચ્ચાઓને એજ્યુકેશનથી વંચિત ન રહે અને ઓર્ફન હોય, સિંગલ પેરેન્ટ હોય તો એ બચ્ચાઓ માટે પણ સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી. તો એમાં એમને ભણતરના મતલબ ધોરણ વાઇઝ એમને સ્કોલરશિપ સ્પેસિફિક આપવામાં આવે છે. ત્યાર બીજું એક સ્પેસિફિક એવી પ્રોબ્લેમ બહુ મોટી આવવા માંડી કે જે HIV પોઝિટિવ બચ્ચા છે અને એમના ફેમિલીમાં HIVને કારણે, સ્ટિગ્માને કારણે એને રાખવામાં નથી આવ્યા અથવા તો એમને તરછોડી દેવામાં આવ્યા છે, પેરેન્ટ્સ ના હોય એવી પરિસ્થિતિમાં, તો એ બચ્ચાનું કોણ અને એ બચ્ચાનો ઉછેર ક્યાં થાય? અને જો આ માસૂમ બચ્ચાઓનો જો ઉછેર ન થાય તો ડેફિનેટલી આ પેલું કહે ને કે મોટા થતાં પહેલાં જ મૂરઝાઈ જાય. એનું જીવન ક્યાં કેટલા સમયમાં પૂરું થઈ જાય એ કોઈ આપણે વિચારી પણ ન શકીએ. તો 2009માં અમને ગુજરાત સરકારે લાયસન્સ આપ્યું દીકરીઓને રાખવા માટે અને ત્યારથી અમે એક એવું સેન્ટર અમે શરૂ કર્યું કે જેમાં ખુદ HIV પોઝિટિવ ટીમ છે અમારા બધા અને એ જ બાળકોની કેર પણ લે છે. એટલે એને વધારે ખબર છે કે બાળકની શું જરૂરિયાત છે, કેવી જરૂરિયાત છે. અને એક વખત એક બાળકી અમને એવી રીતે આપવામાં આવી હતી કે કદાચ મેં તો કે ને આટલી ગમતી એમ મતલબ મારા 2 હાથની વચ્ચે કહું તો એટલી કુમળું બચ્ચું હતું અને એ એનું HIV પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને પોલીસ દ્વારા અમને દીકરીને સોંપવામાં આવી હતી. તો અમારા ટ્રસ્ટી, અમારા વોલેન્ટિયરે પણ અમારા બાળકોને અમે નામ આપ્યા છે કારણ કે કોણ છે એના ફેમિલીમાં એ અમને નથી ખબર. તો આ દીકરીઓ અમારી નજર સામે આજે ઉછેર પામી છે. આજે એમના અમે લગ્ન પણ કરાવ્યા છે. એમની ઘરે બાળકો છે, HIV નેગેટિવ છે. તો આટલું અમે જે જોયું એ અમારી માટે પેલું કહીએ ને કે ભગવાનનો શ્રેષ્ઠ અમને એક આશીર્વાદ છે કે આ દીકરીઓ બધી અત્યારે સારી રીતના જીવી રહી છે. આજની તારીખે પણ અમારા સેન્ટરમાં જે સુરત છે અમારું આનંદ વાટિકા, ત્યાં દીકરીઓનો ઉછેર કાર્યરત જ છે. કોઈ પણ દીકરી હોય તો ત્યાં અમે એમને એડોપ્શનમાં લઈએ છીએ અને એનું કમ્પ્લીટ એ જ્યાં સુધી સમાજમાં રિહેબિલેટ ન કરે અથવા એના મેરેજ થાય અથવા એ પોતે સ્કિલ પ્રોવાઈડ કરીને પોતે જોબ ન મળે ત્યાં સુધી અમે એને સંસ્થાની જવાબદારીમાં ગણીએ છીએ. ટૂંક સમયમાં અમે એમની માટે એક મલ્ટીપર્પઝ સેન્ટર ભવનનું નિર્માણ પણ કરી રહ્યા છીએ કે ત્યાં એ બંને પ્રકારના બાળકીઓને અમે રાખશું. જે ઓર્ફન છે ત્યાં રહેશે પણ એવી દીકરીઓ કે જેમને HIV પોઝિટિવ છે અને સામાજિક રીતે કે નાણાકીય રીતે મર્યાદાને કારણે એ દીકરીઓને ભણવું છે અથવા તો એમને આગળ કોઈ સ્કિલ બિલ્ડિંગના કોર્સ કરવા છે પણ એ પોતે નથી કરી શકતા, તો એ દીકરીઓને પણ અમે ત્યાં શોર્ટ સ્ટે માટે રાખશું કે જેથી કરીને એટલીસ્ટ એ પોતે એમ્પાવર થાય, સક્ષમ થાય અને પોતાની એક સામાજિક જવાબદારી પણ નિભાવે અને પોતાની જવાબદારી પણ એ પોતે નિભાવે. બિલકુલ. તમે કહ્યું હમણાં જેમ કે પોઝિટિવ થયેલા લોકોને અને એ કમ્યુનિટીમાં બિલોંગ કરતા એને કે પ્રેમ, હૂંફ અને માર્ગદર્શન સૌથી પહેલાં જરૂર પડે છે. તો એમાં ઓબ્વિયસલી એક ઇમોશનલ સેન્સિટિવિટી જોઈએ
અને પહેલાં તમે કીધું કે તમારે થોડો જુસ્સો પણ જોઈએ, થોડોક એવો સ્વભાવ બી જોઈએ કે પોલિટિકલ લીડરશિપ જે કહેવાય, કારણ કે એક સંસ્થા છે આફ્ટર ઓલ અને લોકો નથી જાગૃત એના વિશે, તો થોડો ગુસ્સો પણ આવી જાય. તો એ એક ઇમોશનલ સેન્સિટિવિટી અને પોલિટિકલ લીડરશિપ બંને વચ્ચેનું બેલેન્સ તમે કેવી રીતે લાવો છો તમારા આટલા વર્ષોના કામમાં? પહેલાં હું બહુ જ ઇમોશનલ હતી. અચ્છા. બીજાના કેસ જોતી ને ત્યારે ઘરે જાઓ એટલે પહેલાં તો હું એને આમ માઇન્ડમાંથી મતલબ એમાંથી નીકળવા માટે હું બહુ પ્રયાસ કરતી. પણ જેમ આમાં હું વધારે ઉતરતી ગઈ ત્યારે મને એવું થયું કે પહેલાં મારે મેન્ટલી બહુ સ્ટ્રોંગ રહેવું પડશે, તો જ હું બીજાને સ્ટ્રોંગ બનાવી શકી. અમારે સિમ્પથી નહીં, એમ્પથીની જરૂર છે. અને એમ્પથી ત્યારે જ આવશે કે જ્યારે પેલું કહે ને કે તમે આપણી માં હોય તો એ ચાંદીની થાળીમાં તમને જમાડે પણ એક ચીટલો પણ દેવો પડે. તો જ્યારે એકદમ આમ પેલું સ્ટ્રોંગ ડિસિઝન્સ કે જે લેવાના હોય કે જ્યાં એકદમ પોતાની સ્ટેન્ડ લેવાનું હોય, તો એવી પરિસ્થિતિમાં પહેલાં કમ્યુનિટી સેન્ટ્રિક જ મેં હંમેશા ડિસિઝન લીધા છે. કારણ કે એમાં પછી ભલે એક HIV પોઝિટિવ સ્ટાફ તરીકે કોઈ માણસ કામ કરતું હોય અને પણ એને બેદરકારીથી કોઈ વ્યક્તિને નુકસાન થયું છે, તો ડેફિનેટલી એમાં મારે સેન્સિટિવિટી જે બેનિફિશિયરી છે HIV પોઝિટિવ, જે આપણી પર કંઈક અપેક્ષા લઈને આપણી પાસે આવ્યું છે, તો એ જ આપણી માટે પ્રાયોરિટી છે. અને બીજું કે જે સેન્સિટિવ વસ્તુઓ છે, હું આજે પણ એમાં મારી જાતને કંટ્રોલ નથી કરી શકતી. કે જે અમારે દીકરીઓનું સેન્ટર છે એમાં હું બિલકુલ, કારણ કે ઘણી વખત બચ્ચાઓ છે બાંધે, ઝઘડે, કંઈક મારફૂડ કરે, કંઈ બી કરે, એટલે ત્યાંના અમારા સ્ટાફને બધે કે આ વખતે તમારી કમ્પ્લેન અમે મેનેજમેન્ટને કરશે. તો હું ત્યારે જાઉં અને પછી મારાથી હસાઈ જ જાય, એમની સાઈડ લઈ લો. એટલે પછી પણ હું એમાં નથી પ્રેક્ટિકલ થઈ શકતી. પણ અમુક જે કમ્યુનિટીના એવા પ્રશ્નો હોય ત્યારે ડેફિનેટલી એમાં પણ એટલું બધું હું પ્રેક્ટિકલ ન થઈ શકું. ઇમોશનલ ડિસિઝન આવી જાય, પણ કામની બાબતમાં તો બહુ પ્રેક્ટિકલ રહું છું. એ તો રહેવું પડે. અને તમારું જે કમ્યુનિટી જે છે, તમે સંસ્થા શરૂ કરી છે, એમાં પહેલાં 35 લોકો હતા અને હવે અત્યારે 80,000થી વધારે લોકો છે, તો એનાથી તમને શું ફીલ થાય છે? એકચ્યુઅલી આ અમે એવું નથી કહેતા કે સંગઠન મોટું થાય તો પછી HIV પોઝિટિવિટી વધશે, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે જે HIV પોઝિટિવ છે એ આ સંગઠનમાં જોડાય. રીઝન, અને એવું પણ નહીં, પણ સાથે સાથે જે પોઝિટિવ એટીટ્યૂડવાળા લોકો છે એ બી અમારી સાથે જરૂરી છે. કારણ કે જે લોકો સંગઠનમાં જોડાય એને કારણે એમને એટલીસ્ટ એમનાથી એક HIV આપણે ફેલાવવું હોય તો એની માટે શું જરૂર પડે, એક HIV પોઝિટિવની. તો એ જો પોતે કમિટેડ સોસાયટી માટે થઈ જાય અને પોતાની લાઈફ માટે કમિટમેન્ટ પોતે આપે, તો ડેફિનેટલી HIVનો બીમારી છે એ પોતાના સૌથી મર્યાદિત રાખી શકે છે. તો એને માટે અમે સૌથી વધારે એક તો પોઝિટિવ પ્રિવેન્શન, એટલે HIV પોઝિટિવથી બીજાને ઇન્ફેક્શન ન લાગે એની માટે અમે ઈચ્છીએ કે એ લોકો મારી સાથે જોડાયેલા રહે. બીજી વસ્તુ કે આજે વિજ્ઞાન આટલું આગળ છે, ફ્રીમાં સરકાર દવા આપે છે, તો આ દવાઓને જો આપણે વ્યવસ્થિત ડેઇલી ટાઈમ પ્રમાણે લઈએ તો આપણે જ આપણી હેલ્થની વધારે કાળજી લઈ શકીએ. ડૉક્ટર એનું કામ કરશે, પણ આપણે આપણું કામ પણ કરવાનું છે. ત્રીજી વસ્તુ કે જે લાઈફસ્ટાઈલ છે, તો આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જો વ્યક્તિ જોડાયેલો રહે તો જ એને ખબર પડે કે મારે કેવો આહાર વિહાર અને મારું માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું છે. ત્યાં સુધી એ પોતે ન સમજે પોતાની જિમ્મેદારીઓ, તો બની શકે કે બહુ મોટા નુકસાન પોતાને જ સહન કરવું પડે. આજે પ્રાઉડલી હું એટલું તો કહી શકું કે મારાથી આટલા વર્ષમાં બીજાને ઇન્ફેક્શન મેં નથી લગાડવા દીધું. મેં મારી બીમારી મારી સુધી જ રાખી છે, કારણ કે આ એરબોર્ન ડિઝીઝ નથી. એટલે આની માટે અમે ઈચ્છીએ કે આટલા લોકો જે આજે થાઉઝન્ડ્સ નંબરમાં લોકો જોડાયા છે, એની માટે સેવાઓ પણ એટલી બધી છે અને લોકો પણ એટલા બધા છે એમને સેવા સાથે જોડવા માટે. તો એ એમના પોતાના આરોગ્યને આપણે વધુ સારી રીતે જાળવી શકીએ એની માટે અમને પ્રાઉડ પણ છે. કોઈ એવી ખાસ રિફોર્મ જે તમે જોયો હોય તમારી નજરો સમક્ષ, જેનાથી તમે બહુ જ વધારે પ્રાઉડ ફીલ કરતા હોય, એવું કોઈ સ્પેશિયલ ઇન્સિડન્ટ કે સ્ટોરી તમે શેર કરી શકો? મતલબ
હજારો કેસ છે, પણ રિસન્ટ એક હું તમને આપું. અમે હમણાં યુથને અમે મોબિલાઇઝેશન કરીએ છીએ. એટલે અત્યારે સુરતમાં અમે યુથને 300 બાળકો ઉપર અમે આખું ફોકસ કરીને કામ કરીએ છીએ. HIV પોઝિટિવ છે. એમાં અમે યુથ વોલેન્ટિયર ડેવલપ કર્યા અને દરેક યુથને અમે 15 એવી રીતે બાળકોની જિમ્મેદારી આપી. એટલે એ એમની માટે ફોકલ પર્સન અને એ એમની દરેક જિમ્મેદારી કરે. મોબિલાઇઝેશનમાં, એની એક્ટિવિટીમાં, એમને અમે હેલ્થ કેમ્પમાં બોલાવીએ, જે બી એક્ટિવિટી. એક અમારી વોલેન્ટિયર, અમારી દીકરી જ કહું તો કે અમારી એ દીકરીનું વાયરલ લોડ કહેવાય કે જે HIV બીમારીમાં બહુ મહત્ત્વની વસ્તુ છે કે જો મારો વાયરલ લોડ હાઈ હોય તો એનો મતલબ છે કે મારી દવા પ્રોપરલી મને કામ નથી કરતી, હું દવા રેગ્યુલર નથી લેતી, અથવા તો એ પરિસ્થિતિમાં મને બીમારીઓ લાગવાના ખૂબ હાઈ ચાન્સ છે. તો આ દીકરી અમારી જે છે એ પોઝિટિવ છે બાય બોર્ન, એના માસી સાથે રહી છે, પણ એની દવા માટે ક્યાંક પ્રોપર ગાઈડન્સની પોતે ક્યારેક પેલું કહે ને કે બહુ લાંબા ટાઈમથી દવા લેતા હોય એટલે એક વખત એમ થાય કે શા માટે રોજ આ લઈએ. કન્ટિન્યુ એની સાથે અમે કામ કર્યું અને એ દીકરી આજે વાયરલી સપ્રેસ થઈ ગઈ અને એટલી મતલબ સક્ષમ થઈ કે લાસ્ટ મંથનો અમે દર મહિને સ્ટાર ઓફ મંથ ઓફ ધ યુથ સ્ટાર એવી રીતે એનાઉન્સ કરીએ. તો લાસ્ટ મંથમાં એ પોતે યુથ સ્ટાર બની અને એણે એના બચ્ચાઓની જિમ્મેદારીઓ પણ એટલી નિષ્ઠાથી નિભાવી. તો એનો મતલબ એ થયો કે ચલો અમે થોડુંક કંઈક કર્યું હશે પણ એ દીકરીની જિંદગીમાં બહુ ઇમ્પેક્ટ બહુ મોટો પડ્યો. તો આટલું ઇન્સ્પાયરિંગ કરિયર રહ્યું છે તમારું અત્યાર સુધીનું. તમારી સંસ્થામાં તમે આટલા બધા રિફોર્મ્સ લાવ્યા છો, આટલી બધી સેવા આપી છે, એટલે ટૂંકમાં ઘણી બધી વસ્તુઓ તમને મળી છે. તમને એક આનંદની અનુભૂતિ પણ થઈ હશે કે તમે આટલા બધા લોકોને તમારી સામે ઉછેરતા જોયા છે જેમનો કદાચ કોઈ હોપ નહોતો અને હવે દે આર ફ્લરિશિંગ ઇન અ વે. તો એવું કંઈ છે કે તમે મિસ કરો છો, એ શું હોય? You get so much, but is there something that you are missing? તો એ શું હશે? આટલા લાંબા સમયમાં એવી સિચ્યુએશન્સ આવી કે પેલું કહીએ ને કે મારા હસબન્ડને મેં ક્યારેય ટાઈમ નથી આપી શકી. એ મને બહુ મિસ થાય કારણ કે આજે એને કે મને પરિસ્થિતિ એવી જ હોય છે કે કન્ટિન્યુ મારા કામ સાથે હું વધારે જોડાયેલી હોઉં. શરૂઆતમાં મને બહુ જ મિસિંગ લાગતું કે મારું ખુદનું બચ્ચું નથી, બાળક નથી, પણ હવે એ મારી જે અંદરની જે ફિલિંગ હતી એ મને એમાંથી ઓવરકમ કરી દીધી. કારણ કે કદાચ મને હવે એવું ફીલ બહુ જ થવા માંડ્યું કે કદાચ મારું એક બાળક હોતે તો હું મારા સરાઉન્ડિંગ, મારા પરિવારમાં ઉલઝેલી રહેતે, પણ કદાચ મને આટલી બધી દીકરીઓની સાથે લાઈફ લોંગ એમની સાથે રહેવાની મને તક જે છે એ કદાચ એટલે જ ભગવાને નક્કી કરી હશે કે તારે એક માટે નથી, તારી જવાબદારી વધારા માટે છે. અને ત્રીજું, મારા ફાધર ઇન લો માટે હંમેશા બહુ જ ફીલ કરું કારણ કે જ્યારે હું બધાનું ડિસ્ક્લોઝ કરવા મતલબ કોઈને પણ પોતાનું HIV સ્ટેટસ પરિવારમાં કેવું હોય તો એ બહુ સરળતાથી નહોતા કહી શકતા. તો એની સાથે આમ ઊભા હતા અમે, અમારી ટીમ, કોઈને કોઈ પર્સનલી હું. પણ જ્યારે મારા સસરાને કહેવાનું હતું કારણ કે 2007ની પરિસ્થિતિ, 8ની પરિસ્થિતિ એવી હતી કે મારા હસબન્ડને ટ્યુબરક્લોસિસ પણ થયું, એમની HIVની દવા પણ ત્યારે સ્ટાર્ટ થઈ અને બહુ જ એ બીમાર પડી ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે ડૉક્ટર એનું પ્રયત્ન કરતા હતા પણ અમને થોડીક ડૉક્ટર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે કેટલું રિકવરી ફાસ્ટ હશે એ કંઈ નક્કી નથી. તો અમુક એના હેલ્થના ડિસિઝન્સ મારે લેવા પડતા હતા, ક્યાં ટ્રીટમેન્ટ આપી, ક્યાં ના આપી. તો પછી મને એવું મનથી એમ થયું કે આ બીમારી વિશે પહેલાં પપ્પાને ખબર હોવી જરૂરી છે કારણ કે ક્યાંક એવું ન બને કે મારા કોઈ એવા ડિસિઝન્સ જે છે એ એવા થઈ જાય કે જે નુકસાનકારક હોય. તો મારા હસબન્ડ ત્યારે પણ ના પાડતા હતા પણ મને ખબર નહીં, મારામાં વસવસો થઈ ગયો કે નહીં, હું છુપાવી નહીં શકું. તો ત્યારે જ્યારે પહેલી વખત મારા
પપ્પાને બેસાડીને મેં કીધું, મને પપ્પા એવી બાબત છે કે જે તમને કેવી જરૂરી છે. અને કીધું કે હું અને તમારા સન બંને અમે HIV પોઝિટિવ છે. મારા સસરા જે હતા એ ગ્રામીણ જીવન અને કમ્પ્લીટલી ખેતીવાડી સાથે જ પોતાનું જીવન પૂરું કર્યું હતું. તેમને આપણે સમજાવવા એટલે આપણને હંમેશા એક બીક લાગે કે ચેલેન્જ હોય. તો જ્યારે એમને વાત કરી અને એમણે એટલી સાહજિકતાથી મને કીધું કે મને નથી ખબર કે આ બીમારી તમને કેટલી તકલીફ આપતી હશે, પણ મને એટલી ખબર છે કે તમે બહુ કંઈક કરો છો કામ, તો તમે જે કરો છો એ જ મને બહુ મારી માટે બહુ છે અને તમે જે કરશો એ બરાબર હશે. એટલે એટલી સાહજિકતાથી એણે સમજી લીધું. એમને ખબર હશે નહીં હોય એ ભગવાન જાણે, પણ એ બહુ મોટી વાત હતી મારી માટે. એટલે મારી માટે આજે પણ એમનું તો ડેથ થઈ ગયું, પણ હું આજે પણ એમને હંમેશા મિસ કરું કે હું ગમે ત્યાં ટ્રાવેલ કરતી હોઉં તો હું એમને તરત ફોન ન કરતી, કારણ કે એ મારો અવાજ પણ ઓળખી લેતા, એ મારા ઇમોશન્સને ઓળખી લેતા. એવી જ રીતના મારા ફેમિલીના બીજા સભ્ય છે, મારા મોટા ભાઈ છે, મારા ભાઈ બીજા, તો એમને જ્યારે ખબર હોવી અને હું જ્યારે બીમાર પડું તો ત્યારે હું પહેલાં એમને જ મિસ કરું કે તમે આવજો ને ભાઈ જરાક વાર. એટલે એ અડધો કલાક જે આપણે ટાઈમ પરિવાર સાથે મળી જાય તો આપણને એમ થાય કે નહીં બધું જ મળી ગયું. રાઈટ. અને લાસ્ટલી તમે ઇન્ડિયામાં અને વિશ્વભરમાં HIV પોઝિટિવ લોકો છે એમને લઈને સમાજ શું કરી શકે છે? કોઈ એક સિમ્પલ સ્ટેપ લેવો હોય તો એ શું હોઈ શકે? એમના માટે એક બેસ્ટ કેસ સિનેરિયો શું હશે સમાજ તરફથી અત્યારે? પહેલી વસ્તુ કે એને એક્સેપ્ટન્સ, કારણ કે એવું જરૂરી નથી કે તમે ફાઇનાન્શિયલી બધાને સપોર્ટ કરી શકો, પણ મોરલ સપોર્ટ તમે કરો તો ડેફિનેટલી એ વ્યક્તિનામાં એક જે એની તકલીફ છે એ ઓછી થઈ જાય અને એ પોતાની બીજી પણ જે પીડા છે એ તમારી સાથે વિશ્વાસથી વાત કરી શકે. અને હજી પણ આના કરતાં સારી લાઈફ HIV પોઝિટિવ માટે ફ્યુચર છે. તો જો તમે એમને હોપ સાથે જીવડાવી શકશો તો ડેફિનેટલી એ લાંબુ જીવન જીવશે, પોતાની ફેમિલીની રિસ્પોન્સિબિલિટી નિભાવશે અને એ પણ એક નોર્મલ લાઈફમાં રહેશે. લાસ્ટલી એક પોઈન્ટ એ પણ છે કે આજે HIV ઇન્ફેક્શન જે છે નવા, જેમ કે નવજાત શિશુ હોય, બાળકો, એમાં અત્યારે આપણે સક્સેસફુલી રોકી શક્યા છીએ. તો એ જે સક્સેસફુલી આપણે જ્યાં રોકથામ કરી શક્યા છીએ, તો આજે જે પરિવારમાં જે એમના બાળકો અત્યારે યુવાન અવસ્થામાં છે તેમના લગ્નની એટલી બધી સમસ્યા થાય છે કારણ કે એમને ડર છે કે HIV પોઝિટિવ છે તો મારા કોઈને અમે કહીશું નહીં, સમાજમાં મારી સ્વીકૃતિ નહીં થાય અને બાળકોના લગ્ન નહીં થાય. તો એ જે ભય છે તો એ ભય તો આપણે જ સમાજે જ એને સહકાર આપીને કરવું પડશે. કારણ કે અત્યારે પેલું કહીએ ને કે સલાહ બહુ આપે, સહકાર ઓછો હોય, એટલે તમે સહકાર આપો, ફાઇનાન્શિયલી નહીં પણ એને મેન્ટલી સપોર્ટ કરો. મને તો એ જ તમે જે કીધી એ વાક્ય બહુ જ ગમી ગયું છે અને મને એ જ થયું કે પ્રેમ, હૂંફ અને માર્ગદર્શન દુનિયાના દરેક માણસને આની જરૂર હોય છે, પણ આજકાલ આપણે ભૂલી જઈએ છીએ અને બધા પોતપોતાની જિંદગીમાં રચ્યા પચ્યા રહે છે. પણ ક્યારેક તમે જેમ કીધું એમ ખાલી સાથે બેસવાથી પણ બહુ મોટી મુશ્કેલીઓનો પણ થાય અને એટલીસ્ટ આપણને ખાલી એક સહાનુભૂતિ મળે કે હા થઈ જશે, ભલે અત્યારે સમય સારો નથી, પરિસ્થિતિ સારી નથી, પણ એ સારું થઈ જશે. તો થેન્ક યુ સો મચ મેમ, તમે અમને બહુ જ ઇન્સાઇટફુલ સેશન રહ્યું અને આટલી બધી માહિતી અમને શેર કરી. ટ્રુલી ઇન્સ્પાયરિંગ જર્ની રહી છે તમારી, એના બદલ અને અમારા શો પર આવવા બદલ ફરી એક વખત ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.